કોન્સન્ટ્રેટ બનાવવામાં આવ્યું છે એના અધિકારીઓ સાથે પણ અમે બેઠકો કરી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, આ યોજના અને અન્ય જાતિ સમાજો જેને અત્યારે યોજનાઓનો સરકારનો લાભ મળે છે એ બધાની લગભગ સરખામણી કરી બધાને લાભ મળે એવી યોજના અમે તૈયાર કરી છે. તો આપણે પહેલાં પ્રેઝન્ટેશન જોઈશું. નમસ્કાર. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને અમારા માનનીય ચેરમેન શ્રી સાથે જે બેસી અને એમના માર્ગદર્શન મુજબ જે યોજનાઓ તૈયાર કરી છે તે હવે પછી આપ સમક્ષ રજૂ કરી છે. અમારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ છે, આ એનો લોગો છે, અમારો એનો લોગો છે. અને બ્લોક કર્મયોગી ભવનમાં બ્લોક નંબર 2 એમાં 7મા માળે અમારી ઓફિસ છે. અમારા નિગમમાં જે ચેરમેન PH ઘોડાસરા છે, વિમલ ઉપાધ્યાય અમારા ઉપાધ્યક્ષ છે, ઉપન પચીગર, કરણસિંહ ચાવડા, હિમાંશુ કુમાર, જગદીશ ભાવસાર અને અમીબેન પરીખ એ અમારા સભ્ય છે. મેનેજિંગ ડિરેક્ટર હું એટલે કે કમલેશજી શાહ. હવે યોજનાનું પ્રેઝન્ટેશન આપણે શરૂ કરીએ છીએ. પહેલાં શૈક્ષણિક યોજના જોઈએ. શૈક્ષણિક યોજનામાં અમે લગભગ બધા જ અભ્યાસક્રમો લઈ લીધા છે. મેડિકલ, રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલ, સ્વનિર્ભર, સરકારી લીધા નથી, સ્વનિર્ભર સ્નાતક કક્ષાના જે કોઈ બી અભ્યાસક્રમો છે, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક અભ્યાસક્રમો, નર્સિંગ સ્નાતક વગેરે અભ્યાસક્રમો માટે હવે એમાં હાયર એજ્યુકેશન અમે એટલે જ નથી લીધું કે BA BCom મોટાભાગે સરકારી હોય છે, એટલે એ સિવાયના બાકીના બધા સ્વનિર્ભર અભ્યાસક્રમો જે છે એના માટે સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન ₹10 લાખ, માનો કે 3 વર્ષ કે 4 વર્ષનો અભ્યાસ હોય તો સમગ્ર અભ્યાસક્રમ કરે એ દરમિયાન એને મેક્સિમમ ₹10 લાખ અથવા જે રિયલી એને જે ટ્યુશન ફી ભરવાની હોય એ બેમાંથી જે ઓછું હોય એ માત્ર 4% સાદા વ્યાજના દરે નિગમ તરફથી આપવામાં આવશે. નેક્સ્ટ, લાયકાતના ધોરણમાં અમે ધોરણ 12માં 60% અથવા તેથી વધારે માર્ક્સ હોવા જોઈએ. 4% સાદું વ્યાજ છે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા અમે બધું સામગ્રિક સમગ્ર વિચાર કરી 3 લાખ રાખી છે રાજ્ય માટે. અને મેઇન દરેક આપણી જે સ્કીમ છે એમાં અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ એ એની મેઇન કન્ડિશન રહેશે. આપણી બીજી યોજના છે વિદેશ અભ્યાસ લોન. આની બહુ ડિમાન્ડ હતી અને ઘણી બધી અરજીઓ અમારી યોજના ડિક્લેર થયા પહેલાં બી ઘણા બધા માણસો મારી પાસે આવ્યા હતા. એટલે હવે ધોરણ 12 પછી MBBSમાં જવું હોય, ડિપ્લોમાથી ડિગ્રી કરવી હોય અથવા સ્નાતક પછી અનુસ્નાતક કરવું હોય, કોઈને રિસર્ચ કરવું હોય, એવા કોઈ પણ ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ કે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરવા જેને વિદેશ જવું છે એને વિદેશ અભ્યાસ લોન તરીકે ₹15 લાખ આપવામાં આવશે. અને આ 15 લાખનો ક્રાઇટેરિયા SC ST OBCમાં પણ છે. લાયકાતના ધોરણમાં ધોરણ 12માં 60% છે, તેથી વધુ. વ્યાજનો દર 4% સાદું વ્યાજ છે. અને વિદેશ માટે આપણે થોડી વધારે આવક રાખીએ છીએ એટલે 4.50 લાખ અથવા એથી ઓછી આવક રાખીએ છીએ. આગળ, આ એક બહુ પ્રચલિત યોજના છે, બીજા બધામાં છે, અમે પણ લીધી છે. ભોજન બિન સહાય. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાનું મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલમાં અભ્યાસ કરતા હોય, પોતાના પરિવારથી દૂર રહેતા હોય, પોતાના તાલુકાથી દૂર રહી અભ્યાસ કરતા હોય, એવા સરકારની જે સહાય મેળવતી હોય એવી હતી અન્યતાની સિવાયની છાત્રાલયમાંથી અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને પ્રતિ માસ 1200 લેખે 10 મહિના માટે સહાય પેટે મળશે. આ લોન નથી, આ સહાય જ છે. બીજું, અમે એવો ક્રાઇટેરિયા ઘણા સમાજના તરફથી પણ આ બધું કામ ચાલતું હોય છે. તો કોઈ પણ સમાજ ટ્રસ્ટ અથવા સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં લઈને અભ્યાસ કરતા હોય, ઉપરની વાત સ્નાતક માટે નહીં પણ દીકરીઓ માટે ખાસ વિશેષ અમે એટલે રાખ્યું છે કે 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓ માટે અને સંસ્થાના કોઈ વ્યવસ્થિત પ્રતિષ્ઠિત હોય સંસ્થા તો એમાં રહીને અભ્યાસ કરતી કન્યાઓ હોય એને પણ આ પ્રમાણે ફૂડબિલ સહાય મળશે. અને કુટુંબની વાર્ષિક આવક ₹3 લાખ અથવા એથી ઓછી આવે. હવે આગળની યોજના છે ટ્યુશન સહાય. આમાં ધોરણ 10માં જે 70% મેળવ્યા હોય અને 11-12માં ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં લોકોને વધારે થઈ જાય, 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં જાય
તો પ્રતિ વર્ષ ધોરણ 11માં પણ 15,000 અને ધોરણ 12માં પણ એને 15,000 રૂપિયા આપણે ટ્યુશન સહાય પેટે આપીશું. કોઈ પણ સમાજ ટ્રસ્ટ સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત ટ્યુશન અથવા કોચિંગ ક્લાસમાં રહી અને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ આ પ્રકારે સહાય મળશે. હવે આમાં ક્રાઇટેરિયામાં 10માં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે, 10માં 70% કે તેથી વધુ હોય છે અને દરેક વર્ષમાં એકવાર માનો કે છોકરો ફેલ થાય વિદ્યાર્થી તો ફરી નહીં મળે. 11માં એકવાર, 12માં એકવાર અને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કે તેથી ઓછી. 12માં પછી વિજ્ઞાન પ્રવાહમાં જે છોકરાઓ પાસ થાય છે એ લોકોને જી, નીટ અથવા ગુજકેટ જે આગળના ભણવા માટે એને અભ્યાસ કરવા માટે સ્પેશિયલ કોચિંગ આપવામાં આવે છે, એના માટેની અરજી છે. તો 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી, ગુજકેટ, નીટ વગેરેની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં જાય તો એને વિદ્યાર્થી દીઠ 20,000 રૂપિયા અથવા ખરેખર એની જે કોચિંગ ક્લાસમાં ફી ભરી હોય એ એને મળવા પાત્ર થશે સહાય પેટે. હવે આમાં ધોરણ 10માં 70% હોવાનું અહીંયા પણ કમ્પલસરી છે, બરાબર. અને આવક મર્યાદા 3 લાખ કે તેથી ઓછી. હવે માણસ જે કંઈ વિદ્યાર્થી હોય, ગ્રેજ્યુએટ હોય એ બધાને અત્યારે તો નોકરી માટે બધી પરીક્ષાઓ આપતા હોય છે. એમાં બિના વર્ગનો કોઈ વિદ્યાર્થી હોય એને યુપીએસસીની પરીક્ષા છે, જીપીએસસીની ક્લાસ 1, 2, 3ની પરીક્ષા છે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ છે, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા છે, કેન્દ્ર સરકારની રેલવે, બેંકો વગેરેની જે ભરતીની માન્યતા પ્રાપ્ત જે એજન્સી છે, સંસ્થા ભરતી માટે જુદા જુદા ક્લાસીસ ચલાવતા હોય છે. પરંતુ માન્યતા અથવા તો પસંદ કરે છે, એમ્પેનલ કરે અથવા પસંદ કરેલા સરકારે હશે કે વ્યવસ્થિત ક્લાસ છે એવા ક્લાસમાં તાલીમાર્થી જો અભ્યાસ કરશે તો એ તાલીમાર્થીને 20,000 રૂપિયા અથવા ખરેખર એને જે ફી ત્યાં ચૂકવવાની છે એ બેમાંથી જે ઓછું હોય તે મળશે. આમાં ધોરણ 12માં 60% કે તેથી વધુ માર્ક્સ હોય છે એ એનો બેઝિક ક્રાઇટેરિયા છે. અને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા દરેક યોજનામાં જેમ આપણે જોઈએ વિદેશ અભ્યાસ સિવાય 3 લાખ કે તેથી ઓછી જશે. હવે સ્વરોજગારલક્ષી યોજનાઓ અમે જુદી જુદી મૂકી છે જે બધા બીજા નિગમોમાં પણ છે, બીજા SC, ST, OBCમાં પણ છે. એમાં રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ કોચ, જીપ, ટેક્સી વગેરે કોઈ પણ વાહન એ પોતે લઈ અને પોતાની સ્વરોજગારી ઊભી કરવામાં આવે છે એને એ વાહન ખરીદવા માટે ઓન રોડ યુનિટ કોસ્ટ મળવા પાત્ર થશે. બીજું એને ટ્રાન્સપોર્ટનો વ્યવસ્થા કરવો હોય, લોજિસ્ટિક ટ્રાવેલ્સનો વ્યવસાય કરવો હોય અથવા કોઈ આવું નાનું વાહન ઉપર સ્ટ્રક્ચર ઊભું કરી ફૂડ કોર્ટ કે એવું કંઈ કરવા માગતા હોય તો એ સ્ટ્રક્ચર સાથે ઓન રોડ જે કિંમત હશે એ મળશે. એટલે નાના વ્યવસાયકારો જે છે, માનો કે કરિયાણાની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર છે, બુક સ્ટોર છે, એવા કોઈ પણ નાનો વ્યવસાય કરવા માગતા હશે તો આ બધી યોજનામાં મેક્ઝિમમ 10 લાખ અથવા એને જે વ્યવસાય માટે જે એટલો ખર્ચ થશે એ બેમાંથી જે ઓછું હશે એ મળશે. વ્યાજનો દર આપણે એમાં વ્યવસાયલક્ષી છે 1% વધારે આપીને 5% રહેશે, પણ મહિલાઓ માટે ખાસ છૂટછાટ 1% વધારે આપીને 4% રહેશે એ રીતે રાખે છે. અને કુટુંબની આવક મર્યાદા આમાં પણ 3 લાખ કે તેથી છે. સ્નાતક થયા પછી કેટલાક મેડિકલ એટલે કે ડૉક્ટર હોય અથવા વકીલ હોય અથવા ટેકનિકલ એન્જિનિયર હોય એવા કોઈ પણ સ્નાતક પોતાની ઓફિસ ખોલવા માગે અથવા કોઈ ડૉક્ટર હોય લેબોરેટરી ખોલવા માગે, રેડિયોલોજી ક્લિનિક ખોલવા માગે તો એ લોકોને 10 લાખ સુધી જો લોન લેશે બેંક તરફથી તો બેંક તરફથી 10 લાખ સુધીની લોન ઉપર 5% વ્યાજ સહાય અમે એને આપીશું. એટલે એને જે વ્યાજ બેંક 8%, 10% ગમે તે રહે પણ એમાં 5% નિગમ તરફથી મળશે. અને આવક મર્યાદા 3 લાખ કે તેથી ઓછી છે. લાયકાતના ધોરણમાં વ્યવસાયની જે હોય લાયકાતે જરૂરી રજિસ્ટ્રેશન હોવું જોઈએ, ગુજરાતનો ડોમિસાઇલ અને વસ્તી હોવો જોઈએ, બિન અનામત વર્ગના હોવો જોઈએ અને વ્યવસાય છે એટલે 18 થી 50 વર્ષનો હોવો જોઈએ. એ બધી આની બેઝિક ક્રાઇટેરિયા છે. હવે અમારી શૈક્ષણિક યોજનાઓ છે, દરેક યોજના છે કોઈ પણ એના માપદંડ હોય. માપદંડ અમે રાખ્યા છે 12માં 60%થી વધુ આગળ આપણે જોઈએ. ભાઈ જે તે અભ્યાસક્રમ માનો કે મેડિકલ હોય તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નર્સિંગ હોય તો નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એમ અભ્યાસક્રમને સંબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ હોવો જોઈએ, ગુજરાતનો ડોમિસાઇલ હોવો જોઈએ, સંબંધિત અને અમને સંબંધિત અભ્યાસક્રમમાં એને એડમિશન મળ્યાનો પુરાવો એ રજૂ કરશે. ધિરાણનો દર 4% રહેશે એજ્યુકેશન માટે, પેલા માટે સ્વરોજગારી માટે 5% છે, મહિલા માટે 4% છે. અને માનો કે બહુ જ વધારે પડતી અરજી આવી અને ક્યારેક એવું થાય તો મેરિટ પણ ધ્યાનમાં લેવામાં આવશે. વચ્ચેથી કોઈ અભ્યાસ છોડી દે અથવા તો ડિગ્રી ના પ્રાપ્ત કરી શકે તો એવાને વ્યાજ સહાય કે કંઈ મળવાપાત્ર થશે નહીં.
પણ શૈક્ષણિક યોજનાઓ 10 લાખ સુધીની આપણે મૂકી છે. એમાં ક્રાઇટેરિયા છે જામીન દસ્તાવેજ. બેંકના ક્રાઇટેરિયા મુજબ જ અમે લીધું છે કે 7.5 લાખ કે ઓછી હોય એટલી રકમ એ પોતે મેળવે નિગમ તરફથી લોન પેટે તો એને 2 જામીન રજૂ કરવાના રહેશે. હવે સમગ્ર કોર્સની કુલ રકમ 7.5 લાખથી વધે તો તે રકમ જેટલી રકમ એ પોતાનું અથવા સગાના કોઈની મિલકત એ મોર્ગેજ અમારી નિગમની દરખાસ્ત કરશે. હવે લોનની પરત ચૂકવણી, લોન આપ્યા પછી એની પરત ચૂકવણી માટે બી કન્ડિશન રાખી છે કે 5 લાખ સુધીની લોનના કિસ્સામાં એ અભ્યાસ પૂરો કરે પછી 1 વર્ષમાં એને મોનિટરિંગ પીરિયડ આપીશું. એટલે 1 વર્ષ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં એ ભરપાઈ કરશે. 5 લાખથી વધુ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યા પછી 1 વર્ષનું પીરિયડ પસાર થાય પછી એને 6 વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની છે. જે કંઈ લોન ભરપાઈ થશે એમાં પ્રથમ વ્યાજ બેંકમાં જેમ લે છે પ્રથમ વ્યાજના વ્યાજ પેટે જમા કરશે. પછી તબક્કાવારે એની જે પ્રમાણે મુદત વગેરે વસૂલ કરશે. અને કોઈ માણસ લોન લીધા પછી એમ થાય કે સારી આવે છે, ડૉક્ટર છે, વ્યવસ્થિત છે અને તરત ભરી દેવો તો એક સાથે અથવા ગમે ત્યારે પરત ચૂકવણી કરી શકશે. સ્વરોજગારી લક્ષી જે યોજનાઓ છે એમાં માનો કે વાહન મેળવે છે તો એની પાસે પાકું લાયસન્સ તો હોવું જોઈએ, એ સિવાય અમે આપીશું નહીં. પછી મેળવેલ વાહન જે હશે એ નિગમ તરફે એને હાઇપોથિકેશન કરવાનું રહેશે. વાહન મેળવ્યા પછી 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે. નાના વ્યવસાયમાં 3 માસનું છૂટ આપીએ છીએ પીરિયડનો. એ 3 માસ પછી એના લોન આપતા થશે 5 વર્ષની સરખામાં કરવાના રહેશે. અને આગળના જે 7.5 લાખ કે એથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા કે સદ્ધર જામીન રહેશે. માનો કે નાના વ્યવસાય માટે કોઈ 10 લાખ છે તો 10 લાખ પૂરેપૂરા લે તો એને 7.5 લાખ સુધી તો 2 જામીન આપવાના છે. 7.5 લાખથી જો વધશે તો પછી એને મોર્ગેજ જણાવી લેશે અને નિગમની તરફે લોન લેનારે 5 બ્લેન્ક ચેક આપવાના રહેશે. સ્વરોજગાર લક્ષીમાં એ ડોમિસાઇલ જે કોમન છે બધામાં એ ડોમિસાઇલ એટલે ગુજરાતના વસ્તીઓ જે 18 થી 50 વર્ષની હોવી જોઈએ અને ધિરાણ અગાઉ કરીને 5% અને મહિલાઓ માટે 4% લેશે. અને પ્રતિવર્ષ જેટલું ધિરાણ આપવામાં છે એ પ્રમાણે વ્યાજ કરવાનું. તો મારે 2-3 વર્ષે જુદું લે એકી સાથે દુકાન શરૂ કરવા માટે ટૂંક આપે તો પણ એ પ્રમાણે જ વ્યાજ ગણવામાં આવશે. થેન્ક યુ. આ આખી યોજના મૂકી છે એમાં મોટાભાગની લોન એ નિગમ આપશે પણ 7.5 લાખ રૂપિયા ઉપર જે રકમ થાય એ લાભાર્થીએ બેંકમાંથી લોન મેળવવાની રહેશે અને લોનનું જે વ્યાજ થાય એની 5% સહાય રાજ્ય સરકાર આપશે. ઉદ્યોગ વિભાગમાં પણ આ પ્રમાણેની જ વ્યવસ્થા છે કે કોઈ ઉદ્યોગ કરવા માટે બેંકમાંથી લોન મેળવે તો એને પ્રોડક્ટ ઓછી કિંમતે પડતર થાય, કોસ્ટ ઘટે, ઇન્ડસ્ટ્રી નાખવાની એ માટે લોન સહાય એ રાજ્ય સરકાર આપે છે. એટલે 7.5 લાખ રૂપિયા સુધી કોઈ પણ પ્રકારની જો ખર્ચ થતો હશે એની લોન સરકાર આપશે. એકલી લોન સરકાર આપશે એટલું નહીં પણ એને 4% વ્યાજમાં સરકાર આપશે. એટલે કે બજારમાં બેંકોમાં લગભગ 9 થી 10% વધુ વ્યાજ થતું હોય છે. એ વ્યાજનું અડધું વ્યાજ એ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. ખાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં મોટો ખર્ચો થતો હોય છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક આ બધી ફેકલ્ટીઓમાં અભ્યાસનો ખર્ચ વધારે છે. રાજ્ય સરકારની પોતાની જે સંચાલિત ગ્રાન્ટેબલ અથવા ઓછી ફીવાળી સંસ્થાઓ છે એમાં કોઈ ખર્ચો વિશેષ આવતો નથી. બીજું, અભ્યાસ કર્યા પછી પણ કોઈને વ્યવસાય કરવો હોય, કોઈ LLB થઈ ગયા અને વકીલાતની ઓફિસ કરવી હોય, કોઈ એન્જિનિયર થયા અને પછી ઓફિસ કરવી હોય, ડૉક્ટર થયા હોય, કોઈને ક્લિનિક કરવું હોય, લેબોરેટરી કરવી હોય, કોઈને કરિયાણાની, કાપડની, રેડીમેડની કે કોઈ પણ પ્રકારની દુકાન કરીને સ્વરોજગાર મેળવવો હોય તો એમના માટેની પણ સ્વરોજગાર વ્યવસ્થા મદદ કરવા માટેની રાખી છે. આમ હવે લગભગ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
એમાં તો મોટાભાગના વિદ્યાર્થીઓ આવી જાય છે, એની ફી રાજ્ય સરકાર ભરે છે. મેડિકલ કોલેજોમાં કોઈપણ જ્ઞાતિ જાતિની દીકરી અભ્યાસ કરતા હોય તો એની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર તરફથી ભરવામાં આવે છે. એટલે ગુજરાતની સરકારી હોય કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ હોય, એમાં કોઈ દીકરીને છોકરીને પોતે ફી ભરવાની રહેતી નથી. એની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર ભરે છે. એટલે શિક્ષણ સરળ સસ્તું બનાવવાનું કામ અમે કર્યું છે. રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે મદદરૂપ થવાનું કામ પણ કર્યું છે. અને આ સિવાય રાજ્ય સરકારની ઉદ્યોગ વિભાગની કે અન્ય વિભાગોની અનેક જે યોજનાઓ છે એ તો દરેક પોતપોતાની રીતે લાભ મેળવતા જ હોય છે. SC ST બક્ષી પંચમાં નિગમ મારફતે પણ સહાય મળે છે અને પોતપોતાના વિભાગ મારફતે પણ વિભાગની યોજનાઓમાં જોગવાઈ કરી અને લાભ આપવામાં આવે છે. એટલે અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં, અને હું માનું છું કે આખા દેશની અંદર ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો એ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને, યુવાનોને શિક્ષણ સારું પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકાર ખૂબ મોટી આર્થિક મદદ કરશે. અને પોતાનો ધંધો વ્યવસાય ઊભો કરવો હોય તો એના માટે પણ મોટી આર્થિક સહાય ગુજરાત સરકાર કરશે. અત્યાર સુધી જે પ્રશ્નો હતા એ એકને મળે ને બીજાને ના મળે, એના કારણે જે મનદુખ કે વિચારભેદ થતો હતો એ મનદુખ દૂર કરવાનું કામ અમારી સરકારે કર્યું છે. હવે ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓ, લગભગ 1,15-20 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરે છે. એમને કોઈને પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ હવે રહેશે નહીં. ફૂડ બિલની અહીંયા વાત કરી છે. ગામડાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે શહેરોમાં આવે છે, યુનિવર્સિટીમાં જાય છે, તો એમને ફૂડ બિલ પણ દર મહિને 1200 રૂપિયા લેખે, 1,200 રૂપિયા લેખે, 12 મહિનામાં 2 મહિના વેકેશન હોય એટલે 10 મહિનાનું ફૂડ બિલ પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે ફૂડ બિલનો પણ ખૂબ મોટો લાભ ગામડામાંથી શહેરમાં આવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે જે યોજના કરી છે કે કોઈપણ જ્ઞાતિ જાતિ સમાજના છાત્રાલયમાં રહી અને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે બિન અનામત વર્ગની, એને પણ 1200 રૂપિયા ફૂડ બિલનો લાભ મળશે. કોચિંગ ક્લાસ, અહીંયા જેમ કહેવામાં આવ્યું કે અત્યારે નીટ કે જી કે એવી જે ઉચ્ચ કક્ષાની પ્રવેશ પરીક્ષાઓ છે એનું ખૂબ મોંઘું કોચિંગ વિદ્યાર્થીઓ મેળવતા હોય છે. 10મા, 11મા, 12મામાં પણ ટ્યુશન અને કોચિંગ એ પણ વધુ સારા માર્ક્સ લાવવા માટે વિદ્યાર્થીને એમના મા બાપ પરિવાર પ્રયત્ન કરતો હોય છે. તો સુખી પરિવારના વિદ્યાર્થીઓ તો સારું કોચિંગ ઊંચી ફી આપીને મેળવી શકતા હતા, પણ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ તેજસ્વી હોય છતાં પણ એને કોચિંગ મેળવવામાં આર્થિક સંકળામણના કારણે લાભ નહોતા લઈ શકતા. તો હવે 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારના કોઈ પણ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં, જેને સરકારે માન્યતા આપી છે અથવા હવા આપીશું, એ કોચિંગ માટે જશે, ટ્યુશન માટે જશે, તો સરકાર તરફથી વાર્ષિક 20,000 રૂપિયા, એ જેટલો વર્ષ અભ્યાસ કરે, એટલે 12મામાં હોય તો 1 વર્ષ હોય તો એની 20,000 રૂપિયા ફી, 11મા 12મામાં રહી અને નીટની તૈયારી કરતા હોય તો એની 2 વર્ષની ફી, ટ્યુશન ફી જે થાય એમાં 20,000 રૂપિયા, 2 વર્ષના 40,000 રૂપિયા એ સહાય પણ રાજ્ય સરકાર કરશે. આમ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટું તેજસ્વી કારકિર્દી પ્રાપ્ત કરવા માટે અમારા નિગમ તરફથી, અમારી સરકાર તરફથી હવે શુભ શરૂઆત કરવામાં આવી છે. એનો લાભ આ વર્ષથી જ બધા વિદ્યાર્થીઓને મળતો થઈ જશે. એના ફોર્મ વગેરે બધું જ તૈયાર છે, બધું જ ઓનલાઈન કરવાનું છે.
કોઈને ક્યાંય ધક્કા ખાવાના, લાઇનમાં ઊભા રહેવાનું એ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. બધું પોતે વિદ્યાર્થી સ્કૂલમાં, કોલેજમાં ઘરે રહી ઓનલાઈન સિસ્ટમથી ફોર્મ ભરશે. ફોર્મ મંજૂરીની પ્રક્રિયા એ પણ ઓનલાઈન કરવામાં આવશે. બીજું આપના ખાસ ધ્યાન ઉપર મૂકવું કે કોઈ સંસ્થાને સીધી સામટી સહાય નહીં આપી દેવામાં આવે. જે સહાય અપાશે એ વિદ્યાર્થીને આપવામાં આવશે. દાખલા તરીકે કોચિંગ ક્લાસ માટેની સહાય છે તો 25 વિદ્યાર્થી સહાય પાત્ર હોય, એ કોઈ કોચિંગ ક્લાસમાં જાય છે તો કોચિંગ ક્લાસના સંચાલકને કોઈ સહાય સરકાર નથી આપવાની. સીધું વિદ્યાર્થીને મદદ થાય એ પ્રમાણેની આ યોજના છે. એવી રીતે ફૂડ બિલ હોય તો ફૂડ બિલમાં પણ વિદ્યાર્થીને સીધી સહાય આપવાની છે. એટલે બિલકુલ પારદર્શકતાથી, લાભાર્થી લક્ષી અને સંપૂર્ણ ઓનલાઈન પારદર્શક સિસ્ટમથી આખી યોજના ફોર્મ ભરવાથી માંડી મંજૂરી સુધીની તમામ ચલાવવામાં આવશે. એટલે કોઈ પણ જાતની દોડાદોડી કે કોઈ તકલીફ વિદ્યાર્થીઓને કે યુવાનોને પડશે નહીં. એક જણા તમે કહ્યું કે 1.5 કરોડ લોકો અત્યાર સુધી અનામતનો લાભ નતા લઈ શકતા, તો હવે આ 3 લાખની જે વાર્ષિક આવકની મર્યાદા છે તો એનાથી તમારો કેટલો અંદાજ છે, કેટલા લોકો એમાં લાભ લઈ શકશે? કારણ કે આમાંથી મોટા ભાગે આપણે બધા જાણીએ છીએ કે રાજ્ય સરકાર દરેક ફેકલ્ટીની, દરેક વિષયની સ્કૂલો, કોલેજો ચલાવે છે. એન્જિનિયરિંગ કોલેજો ચલાવે છે, મેડિકલ કોલેજો, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદ એ બધી આપણે ચલાવીએ છીએ. એની ફી મર્યાદિત છે, ખૂબ મર્યાદિત છે. અને દર વર્ષે એની સીટોમાં પણ આપણે વધારો કરી જઈએ છીએ. એટલે મોટો ખર્ચ જે થતો હતો મધ્યમ અને ગરીબ પરિવારને, એ મેડિકલના ઊંચા ફીના કારણે થતો હતો. આપણી ફી કમિટી છે એટલે બીજા રાજ્યોની જેમ સંચાલકો કે ટ્રસ્ટ કે આયોજકો કોઈ પણ ધારે એટલી ફી લઈ શકતા નથી. મોટાભાગની આજે ગુજરાતમાં લગભગ 4500 જેટલી મેડિકલ MBBSની સીટો છે. એ બધામાં જ લગભગ સરકારી ફીના પ્રમાણે જ ધોરણ નક્કી થઈ ચૂક્યું છે. 4500 સીટમાંથી સમજી લો કે લગભગ 2000 કરતાં વધુ વિદ્યાર્થીનીઓ એમાં પ્રવેશ મેળવ્યો છે મેરિટ પ્રમાણે. તો 2000 છોકરીઓ તો ગમે તે જ્ઞાતિની હશે, ગમે તે સમાજની કે ગમે તે આવક જૂથ ધરાવતા પરિવારની હશે, એની 100% ફી સરકાર ભરવાની છે. એટલે મેડિકલમાં છોકરીઓનો તો વિના મૂલ્યે અભ્યાસ ગુજરાતમાં આપણે શરૂ કરી દીધો છે, અગાઉથી શરૂ કરી દીધો છે. બીજું જે પેરામેડિકલ કોર્સિસ છે, આયુર્વેદ છે, હોમિયોપેથિક છે, નર્સિંગ છે. અત્યારે નર્સિંગમાં પણ ખૂબ મોટો ક્રેઝ, જોબ ઓપોર્ચ્યુનિટી, નોકરીની સુંદર તકો હોવાના કારણે પ્રાપ્ત થાય છે. તો નર્સિંગ વગેરેને પણ આમાં આપણે આવરી લીધું છે. એટલે 3 લાખની આવક એટલે મહિને લગભગ 25,000 જેટલી જે આવક થાય એ પરિવારોને અત્યારે પ્રથમ તબક્કામાં લાભાર્થી પરિવાર તરીકે આપણે આવરી લીધા છે. 3 લાખની આવક મર્યાદા ST, SC, OBC ની જે યોજનાઓ ચાલે છે એ પણ આવક મર્યાદા આધારિત છે. ભારત સરકાર પણ જે સ્કોલરશીપો વગેરે આપે છે એ પણ આવક મર્યાદા આધારિત છે. એટલે એ રીતે આવક મર્યાદાનો બેઝ આપણે નક્કી કર્યો છે. આમાં તમને એક મોટો ફરક તમારા સૌના ધ્યાન ઉપર મૂકું કે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં આપણે 6 લાખ રૂપિયાની આવક મર્યાદા રાખી છે. પરંતુ એમાં મોટો ફરક એ છે કે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં 80% મેળવવા એ ફરજિયાત છે. આમાં 80% જેવી કોઈ જોગવાઈ નથી રાખી. 10મા ધોરણમાં 60% માર્ક્સ મેળવ્યા હોય પછી કોઈ ડિપ્લોમામાં જાય, કોઈ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરે, કોઈ બીજા કોઈ વ્યવસાયલક્ષી કોર્સનો ડિપ્લોમા કરે, તો એ વિદ્યાર્થીઓ 10મામાં જો 60% કરતાં વધુ માર્ક મેળવ્યા હોય તો ગમે તે ક્ષેત્રમાં અભ્યાસ કરવા જશે તો એના બધી સહાય
વ્યવસ્થા મળવા પાત્ર થવાની છે. નીતિનભાઈ, આજે તમે જે લોન ચૂકવવાની જે અવધિ રાખી છે 5 વર્ષની, માનો કે કોઈ પણ વ્યક્તિએ 5 લાખ રૂપિયાની લોન લીધી હોય, જેનો જે તમે જે રેશિયો રાખ્યો છે, વ્યાજનો રેશિયો 4% અને 5% જે સાદા વ્યાજનો રાખ્યો છે, સાહેબ એક બાજુ તમે 25,000 રૂપિયાની તમે આવક મર્યાદા નક્કી કરો છો, બીજી બાજુ દર મહિને એને 10 થી 10,500નો હપ્તો ભરવાનો છે. તો જુઓ, તમે આખી યોજના સમજો. વ્યક્તિ અભ્યાસ કરીને પૂર્ણ અને સાહેબ એને રોજગારી મેળવતો થાય એ પછી એને લોન, દાખલા તરીકે 4 વર્ષનો અભ્યાસક્રમ છે તો 4 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન લોન ભરવાની પરત નથી, એનું વ્યાજ પણ પરત ભરવાનું નથી. 4 વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય પછી 1 વર્ષ મોરિટોરિયમ પીરિયડ આપીએ છીએ, એટલે કે છૂટનું વર્ષ આપીએ છીએ, અને 5મા વર્ષ પછી એ વ્યક્તિ જે પણ વ્યવસાય કે ક્ષેત્રમાં જાય એમાં જે કમાતી થાય એમાંથી વ્યાજ અને લોન ભરવાની છે. એટલે 5 વર્ષ સુધી કોઈને પણ આ લોન યોજનાઓ છે એને 5 વર્ષ સુધી કોઈને પણ લોન ભરવાની નથી. એનો અભ્યાસ પૂરો થાય, 1 વર્ષ છૂટનું મળે, પછી વ્યક્તિ કમાતો થાય પછી ભરવાના છે. સાહેબ, આ તો રોજગારલક્ષી લોનની વાત કરું છું, શૈક્ષણિક લોનની વાત નથી કરતો. રોજગારલક્ષી લોનમાં બી તમારે 5 વર્ષની અવધિ રાખી છે, એમાંય બી તમે બધા ક્રાઇટેરિયા. રોજગાર અભ્યાસલક્ષી લોન અને રોજગાર બંનેમાં મોટો ફરક છે. ફરક એ છે કે અભ્યાસ તો જેટલા વર્ષનો કોર્સ હોય ડિગ્રીનો એ કર્યા પછી જે વ્યક્તિ એ ફિલ્ડમાં નોકરી, ધંધો કે વ્યવસાય કરી શકે. પણ રોજગાર માટેની જે લોન છે, સમજી લો કે કોઈને કરિયાણાની દુકાન કરવા લોન આપી, કોઈને ટ્રક લાવવા માટે લોન આપી, કે કોઈ બીજા વ્યવસાય માટે લોન આપી, એ તો જે દિવસથી લોન લઈ એની દુકાન, એનો વ્યવસાય ચાલુ કરે એટલે એ દિવસથી જ એનું રિટર્ન, આવક એ ચાલુ થઈ જાય છે. એટલે જેમ જેમ કમાતો થાય એમાંથી લોન ભરવાની છે. સાહેબ, સર 1 થી 6 નંબરની જે સ્લાઇડ છે એમાં આવકની મર્યાદા અમને એક તો સાહિત્ય આપ્યું નથી. હવે બધા મિત્રોને તમને સવાલ કરીને એક જ મિનિટ, પણ હું તમને કહી દઉં, મારું તો કહી દઉં. બધા મિત્રોને થોડા સમયમાં જ, કારણ કે આ છેલ્લે સુધી ફેરફાર કરી, મેં કીધું કાલ રાત્રે મુખ્યમંત્રીશ્રી સાથે મિટિંગ હતી, રાત્રે તૈયાર કર્યું, સવારે અમે ઘોડાસરા સાહેબ ફરી બેઠા. એટલે તમને બધા મિત્રોને કેટલી વાર પછી આપશો ભાઈ? કલાકમાં આપી દેશો ને? બધાને આ કોપી મળી જશે. હવે પૂછો. 1 થી 6 નંબરની જે સ્લાઇડ છે ને એમાં આવકનું ધોરણ કોઈમાં 3 લાખ છે, કોઈ વિદેશ જવા માટે 4.5 લાખ છે. તો એસસી, એસટી, ઓબીસી આ બધામાં કમ્યુનિસ્ટની આવકના ધોરણ આ પ્રમાણે છે કે આનાથી વધારે છે કે ઓછા છે? અમુકમાં હું કહી દઉં, પછી સાહેબ અમુકમાં વધારે છે, અમુકમાં તો ખૂબ, દાખલા તરીકે એસસી કે એસટી સમાજ છે તો એની આવક મર્યાદા આપણે ઊંચી રાખી છે, કારણ કે એમને લાભ આપવો વિશેષ જરૂરી છે. આમાં આવક મર્યાદા આપણે બીજી બધી ગુજરાતની યોજનાઓ માટે 3 લાખ છે. પરદેશ જવું હોય તો ફક્ત મહિને 25,000 કમાનાર પરિવાર એ ખર્ચો વહન બહુ ના કરી શકે, એટલે આવક મર્યાદા વધારાની 1.5 લાખ ઉમેરી અને 4.5 લાખની છે. એટલે પરદેશ જવું હોય એને 4.5 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા લાગુ પડશે. આજે અનામત આંદોલનકારીઓ જે માગણી મૂકી છે આ દેશમાં વર્ષોથી, ત્યારથી અનામત આંદોલન, એ બધી આમાં સંતોષાઈ જાય છે કે એની માંગણીઓ જે ઊભી રહે છે? કેમ કે આ મૂળ હેતુ જે લોકો આંદોલન કરવાની જે માંગણીઓ મૂકી હતી એના અનુસંધાન આયોગની રચના થઈ ગઈ, એની માંગણીઓ પૂરી થઈ ગઈ કે હજી બાકી રહે છે? જુઓ, તમારી એક મુદ્દા આયોગની રચના મેં કીધું એમ અમે ગઈ સરકાર વખતે કરી હતી. માન્ય આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મારી અધ્યક્ષતામાં મંત્રીશ્રીઓની જે કમિટી બનાવી હતી એમાં હું, પ્રદીપસિંહજી, માન્ય ભૂપેન્દ્રસિંહજી અને અન્ય મંત્રીઓ હતા. એ વખતે દરેક જ્ઞાતિ, જાતિ, સમાજને અમે જાહેર આમંત્રણ આપ્યું હતું. અમે કલાકોના કલાક સુધી બધાને સાંભળ્યા છે.
જ્ઞાતિઓના પ્રતિનિધિ મંડળ, સમાજના પ્રતિનિધિ મંડળ, કોઈ વિસ્તારના પ્રતિનિધિ મંડળ